નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું. સદનસીબે તેમને ગોળી વાગી નહીં. અધિકારીઓના જણાવ્યા મુજબ ફારૂક જમ્મુમાં એક લગ્નમાં હાજરી આપ્યા પહોંચ્યા હતા. તેમની સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી પણ હતા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એમાં દેખાય છે કે 70 વર્ષીય હુમલાખોર કમલસિંહ પાછળથી આવીને ફારૂકના માથા પર રિવોલ્વર તાકી રહ્યો છે. સુરક્ષા જવાનોએ તાત્કાલિક હુમલાખોરનો હાથ હટાવ્યો, જેના કારણે હવામાં ફાયરિંગ થયું. જોકે તેમની સાથે હાજર સુરક્ષા જવાનોએ તેમને બચાવી લીધા અને હુમલાખોરને પકડી લીધા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. હુમલાના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી અને હુમલાના હેતુની તપાસ કરવામાં આવી હતી. હુમલાખોર કમલે પોલીસને કહ્યું કે તે છેલ્લા 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવા માંગતો હતો. એ જ મારો હેતુ હતો. ઘટના બાદ ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે પોલીસને પૂછવું જોઈએ કે રોયલ પાર્કમાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ હતી. ત્યાં સ્થાનિક પોલીસમાંથી કોઈ ન હતું. આ એક ખૂબ મોટી સુરક્ષાની ચૂક છે.